नमस्कार। धोरण 12 लेक्चर नंबर 4 संकलन આપણે 45 દાખલા ગણેલા એમાં જે 6 સૂત્રો મેં તમને લખાયેલા આવા 6 સૂત્રો એ 6 સૂત્રોને આધારિત મોટે ભાગે આપણે દાખલાઓ ગણાઈશું। x² + a² હતું, પછી 1/x² માઇનસ a² હતું, a² - x² હતું અને વર્ગમૂળવાળા 3 એવા 6 સૂત્રો આપણે લખેલા અને એ 6 સૂત્રોને આધારિત આપણે દાખલાઓ ગણેલા એટલા માટે કે આપણને સૂત્રો કમ્પ્લીટ યાદ રહી જાય। એના અનુરૂપ દાખલાઓ છે, સૂત્ર એનું જ આવશે પણ દાખલો પૂછાવાની રીતો થોડી થોડી બદલાશે। ધારો કે મેં આવો દાખલો એક લખ્યો છે 46, એમાં આના પહેલો 45 પણ આ ટાઈપમાં જ હતું। આમાં 2x હોય તો આનું સંકલન શું થાય? પહેલા 2x નું સંકલન શું થાય એ સંકલન આપણને આવડતું હોવું જોઈએ। આપણે a⁴ નું સંકલન શીખેલા અને a⁴ નું સંકલન જો તમને આવડતું હોય તો એના અનુરૂપ તમે દાખલાને ગણી શકશો। એટલે a⁴ નું સંકલન આપણે શું લખતા હતા? a⁴x log a base e। તો એના અનુરૂપ જ આ એક જે આપેલો દાખલો છે એમાં આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીશું। એટલે આની જગ્યાએ આપણે આવું લખી શકીએ 2x log a। ચલો એને કદાચ આપણને એમ લાગતું હોય કે આમાં તકલીફ પડે એવી તો આને આપણે આવું લખી શકીએ x² + √2² * dx। શું થશે આનું? તો 2x log 2 base e પ્લસ જો આ 1/x² + a² થયું તો આનું સંકલન શું થતું હતું? 1/a tan inverse x તો 1/a લખીએ તો કેટલા લખાય? 1/√2 પછી tan inverse x √2 + c। બરાબર છે? એ તમારે નંબર આગળ। હવે આવું સાદુરૂપ છે, આ સાદુરૂપમાં આપણે ભાગાકાર તો ક્યાંય શીખ્યા નથી તો પદોની યોગ્ય ગોઠવણી, હવે એ ગોઠવણી જો આપણને આવડે તો દાખલો આપણે ગણી શકીશું। તો આને પદોની આપણે આ રીતે ગોઠવણી કરીએ। ધારો કે આમાંથી 2x³ લખ્યા છે એની જગ્યાએ થોડુંક બદલી નાખીએ, આ 2 ને કાઢી નાખીએ। ચાલો થોડુંક સરળ બનાવીએ, પછી બીજો લખીશું। x ને કોમન કાઢીએ તો કેટલા થવાના? x² + 9n + 1 નીચે x² + 9 * dx। બરાબર છે? હવે જુઓ આની નીચે આને લઈ જાઉં તો x² + 9 x² + 9 આ પદ આવડતું હોય તો લખવાની જરૂર નથી। ઓકે, હવે આ બંને નીકળી જશે, શું થશે? x પ્લસ હવે આનું સંકલન કેટલું થાય? સંકલન આનું તો x² / 2 અને પ્લસ આ 9 એટલે ના ખબર પડે ને તો અહીં આમ કરી દે। નવું પદ લખવાની જરૂર નથી, આપણને સરળતા માટે લખવાનું। તો શું લખીએ આનું? 1/3 tan inverse x/3 + c। બરાબર છે ને? એ જ પ્રમાણે 48 I = ધારો કે x² - 3 x² + 4 * dx। હવે આમાં જુઓ યાદ શું રાખવાનું કે ઘાત સરખી હોય બંનેની, x ની કે જે સહગુણક આપેલો હોય ને તો આપણે પદોની ગોઠવણી જ કરવાની, માત્ર પદોની ગોઠવણી। પછી આગળ આવશે કે એક ઘાત ઓછી હોય તો છેદનું વિકલન અંશ થતું હોય, પણ આ રીતે આપણે પદોની પહેલા તો ગોઠવણી કરવાની। તો પદોની ગોઠવણી કરવા માટે જો 4 હતા તો અહીં કેટલા લખું? x² + 4 અને માઇનસ કેટલા લખું? 7
તો કેટલા થઈ ગયા એક્સ સ્ક્વેર માઇનસ 3 થઈ ગયા ને અને અહીં કેટલા લખું તો કે એક્સ સ્ક્વેર પ્લસ 4 અને dx સૂત્રનો સીધે સીધો ઉપયોગ ઓછો આવશે આ રીતે આવશે હવે આની આ નીચે લઈ જાઉં તો શું થવાના હતો 1 માઇનસ 7 upon x square plus 4 into dx આપણને એમ થાય કે આમાં તકલીફ પડે એવી છે તો પાછું શું કરવાનું ખબર છે આમ લખવાનું માઇનસ 7 1 upon x square plus 2 square into dx તો ઇઝ ઇક્વલ ટુ આ થયા x માઇનસ 7 અને આ કેટલા થવાના 1/2 અને tan ઇન્વર્સ x upon 2 plus c તો આનો જવાબ થયો બરાબર છે ધારો કે બીજો એક લખીએ I is equal to x square plus 5 અને નીચે x square minus 5 into dx અહીં પણ જુઓ બંનેમાં ઘાત સરખી છે x square એટલે આપણે શું કરીશું ખબર છે પદોની ગોઠવણી કરીશું હવે પદોની ગોઠવણી જો આપણે કરીએ તો પદોની ગોઠવણીમાં આવું આપણે લખીએ x square minus 5 plus 10 upon x square minus 5 into dx બરાબર છે આની નીચે આને લઈ જઈએ તો I is equal to 1 plus 10 upon x square minus 5 into dx બરાબર ને હવે જો હવે I is equal to આ તો આમ લખીએ 1 into dx plus 10 અને અહીં કેટલા થયા 1 upon x square minus root 5 square into dx 5 એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ આનો જવાબ શું થવાનો x plus 10 હવે આ સૂત્ર કયું હતું ખબર છે 1 upon x square minus a square તો શું લખતા હતા 1 upon 2a log માનાંકમાં x minus a upon x plus a તો 1 upon 2a અહીં આવી ગયું log માનાંકમાં x minus root 5 upon x plus root 5 plus c બરાબર છે 50 I is equal to integration x square plus 7 upon x square minus 4 into dx આને તમારે હોમવર્કમાં ગણવું પ્રેક્ટિસ થાય એટલા માટે ગણવા માટે આપેલું છે બરાબર હવે એનાથી એક સ્ટેપ આગળ લખીએ નંબર 51 નંબરમાં આના જેવું જ લખીએ તો થોડુંક ચેન્જ કરીને લખીએ છીએ ચાલો આગળ I is equal to x raised to 6 plus 2 upon x square plus 1 into dx જેવો જ દાખલો છે પણ આમાં આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે ગણવો જોઈએ એટલે અહીંથી આપણે આવું લખીએ x raised to 6 plus 1 અને plus 1 ચાલો અને અહીં લખ્યા મેં x square plus 1 into dx બરાબર છે હવે જુઓ હવે આ જે x raised to 6 આપે છે આને આપણે આમ પણ લખી શકીએ આવું બધું આવડતું હોય તો લખવાની જરૂર નથી અને અહીં લખ્યા મેં x square plus 1 into dx બરાબર આના બે અવયવ પડશે x square plus 1 પછી x4 minus x square plus 1 આ plus 1 upon x square plus 1 into dx બરાબર ને આપણે પર લખતા ને x ઘન plus x
एक्स ની ઘન +1 હોય તો x + 1 x² - x + 1 લખતા હતા. આની નીચે હું લઈ જાઉં તો x⁴ - x² + 1 અને પ્લસ 1/x² + 1 * dx. બરાબર છે. હવે જુઓ, હવે આમાં આ x⁴ એનું સંકલન x⁵/5 માઇનસ x³/3 પ્લસ x પ્લસ આમાં 1/a tan ઇન્વર્સ ના લખવાય તો સીધે સીધા આમ લખાય tan ઇન્વર્સ x પ્લસ c. બરાબર છે. ચાલો નંબર 52, I is equal to x⁴ + 1 x² + 1 * dx. બરાબર છે. આટલું થયું. હવે આવો દાખલો ને એ આગળ તમે બીજી એક રીતથી પણ હું ગણાવીશ તમને પાછું, પણ અત્યારે આપણે આ રીત ચાલે છે એ રીતમાં ગણીએ છીએ. તો આ x² નીચે આપેલા છે ને, આની જગ્યાએ પહેલા તો આને આમ ગોઠવવા પડે x⁴ -1 + 2 જો એનું એ થઈ ગયું, અને નીચે લખ્યા મેં x² + 1 * dx is equal to આના બે અવયવ પડશે x² - 1 x² + 1 n + 2 અને નીચે x² + 1 * dx. જુઓ આની નીચે લઈ જતા આ બંને નીકળી જશે. વચ્ચે કેટલા x² - 1 પ્લસ 2/x² + 1 * dx. બરાબર. હવે આવશે પાછું. જુઓ હવે આનો કેટલો સંકલન થવાનું x³/3 માઇનસ x પ્લસ 2 અને આ તો કેટલું થવાનું tan ઇન્વર્સ x પ્લસ c થવાના. તો આ રીતે આવા વિવિધ પ્રકારના દાખલાઓને આપણે ગણી શકીશું. બરાબર છે. ચાલો હવે આગળ લખીએ. નવા બે સૂત્રનો ઉપયોગ આપણે કરીએ. જો નવા 3 સૂત્રો મેં લખેલા છે કે છેદનું વિકલન જો અંશ થઈ જતું હોય છેદનું, તો સંકલનમાં log fx + c થાય. અહીં તમને fx⁴n કોઈ પણ ઘાત આપેલી હોય અને આમાં d/dx આનું વિકલન જો મળતું હોય તો fx⁴n + 1/n + 1 અને આ રીતનો એક જવાબ છે કે f કૌંસમાં ax + b dx હોય તો આનું સંકલન થાય અને x નો જે ઘાત સહગુણક હોય એને આપણે નીચે લખી શકીએ. આ ટાઈપના દાખલાઓ હવે આગળ આવશે. આપણે થોડા ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે. ધારો કે 53 નંબર. થોડાક સૂત્ર તમારા મગજમાં ક્લિયર થાય માટે આવા બધા દાખલાઓ આપણે લખીએ છીએ. સૂત્ર ક્લિયર થવું જોઈએ. ધારો કે I is equal to હું એમ લખું cos 2x * dx. બરાબર છે. cos 2x * dx. હવે cos નું સંકલન શું થાય તો આપણને ખબર છે કે ભાઈ sin થાય, તો આપણે લખી કેટલા શકીએ sin 2x અને આનો સહગુણક વિકલનમાં શું લખતા * 2 લખતા, આમાં શું લખવાનું /2 + c. આ એનો જવાબ થયો. આને બીજી રીતથી એ ગણાય પાછું. બીજી રીતથી કેવી રીતે? તેને આદેશની રીત કહેવાય છે, એટલે કે ધારીને આપણે ગણીએ. તો જો આને હું આમ ગણી શકું. બીજું એક આ ધ્યાન રાખજો, આવું ગણવું જરૂરી નથી, પણ I is equal to ધારો કે મેં આમ લખ્યા હોય cos 2x * dx. હવે જો આપણને 2x નું વિકલન સંકલનમાં એમાં ખબર નથી, આપણે માત્ર x નો સહગુણક એક જ હોય તો જ આપણે ગણીએ. તો આને હું આવું લખી શકું 2x = u ધારો તો 2 * dx = du થાય ને. તો dx = કેટલું થવાનું 1/2 du. તો હવે આ જે દાખલો આપેલો છે એને આખાને હું બદલી નાખું તો cos sin 2x ની જગ્યાએ u લખાય તો કેટલા લખાય cos u.
dx ની જગ્યાએ કેટલા લખાય 1/2 * du તો જુઓ આ 1/2 બહાર આવી જશે અને અહીં કેટલા વધવાના cos u * du હવે cos u નું તમને ખબર કેટલું થવાનું તો કે sin u પ્લસ c u ની જગ્યાએ પાછી હું કિંમત લખી દઉં તો થાય કેટલા તો sin 2x + c તો જવાબ એનો જ થયો પણ તમે જો આદેશ લઈને ગણો તો આ રીતનો તમારે ઉપયોગ કરવાનો આવશે આની વાત કરીએ આપણે ધારો કે નંબર આગળ I = sec² x/2 * dx હવે sec² નું સંકલન કેટલું લખતા હતા તો કે sec² x નું તો tan x થાય તો આનું પહેલા તો કેટલું લખાય તો કે tan x/2 અને નીચે છેદમાં કેટલા લખવાના તો કે 1/2 તો બે ક્યાં જશે પાછા ઉપર તો જવાબ કેટલો થવાનો tan x/2 + c ખબર પડે છે ને તો આ રીતે જો સૂત્રો નાનું જ છે પણ એ સૂત્રનો ઉપયોગ તમે ઘણો બધો કરવાનો આવશે તમારે I = ધારો કે e⁴x + 1 * dx હવે જુઓ e⁴x નું કેટલું લખતા હતા તો કે e⁴x નું તો સંકલન અને વિકલન બંને e⁴x જ થાય એટલે આને પહેલા તો આપણે કેટલા લખી શકીએ e⁴x + 1 અને અપોન કેટલા લખવાના 4 + c 56 જો I = ધારો કે બીજો એક લખી આવો sec² 2 - x/3 * dx થોડોક મોટો લખ્યો તો sec² નું તો કેટલું લખેલો આવડો તો કે 10 તો લખાય કેટલા તો 10 2 - x/3 અને નીચે કેટલા લખાય ખબર છે આનું કેટલું થવાનું -1 થયું આ આગળ જતો છે તો -3 * 10 2 - x/3 + c તો આ રીતે આપણે આવા વિવિધ પ્રકારના સંકલનોને મેળવી શકીશું એનાથી એકા સ્ટેપ આગળ લખી અને આપણે દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ જુદા જુદા પ્રકારના સૂત્રોનો 3 જે લખ્યા છે એ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ ચાલો આગળ 57 બદલીને થોડા લખીએ છીએ એટલે થોડોક આઈડિયા આવે તમને ધારો કે tan² 4 - 5x * dx હવે આ એક આપણે જાણતા હતા પહેલેથી કે tan² નું સંકલન મળતું નથી એટલે tan² જે આપેલા છે એને આપણે sec² માં રૂપાંતર કરવા જોઈએ એટલે આપણે શું લખીશું 1 - sec² 4 - 5 * dx બરાબર તો આનું એકનું કેટલું થવાનું x આ sec² નું કેટલું થવાનું તો tan 4 - 5 અને અપોન કેટલા લખવા પડે તો કે -5 + c આ 5 એ આગળ આવી જાય એટલે પ્લસ થઈ જવાના અને tan 4 - 5x / 5 + c બરાબર છે ચાલો હવે 58 માં આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આ પહેલું સૂત્ર તે બરાબર ધ્યાન રાખવા જેવું છે એક સાદો દાખલો લખીએ છીએ 2x / x² + 1 * dx જો હવે મોટે ભાગે આવું ઘાતવાળું ને એવું આવતું હોય ને ત્યારે આવું યાદ રાખવું કે જે છેદ આપ્યું છે એના કરતા અંશમાં 1 ઘાત ઓછી હોય છેદ આપેલો છે એના કરતા 1 ઘાત ઓછી હોય એટલે છેદમાં તમને આપેલા છે x² છે અને ઉપર x ની 1 ઘાત છે જો આવું થતું હોય ને તો છેદનું વિકલન અંશ થાય જ હવે છેદનું વિકલન અંશ થાય તો આનું વિકલન કેટલું થાય છે
આનું વિકલન તમે લખો તો 2x + 0 તો 2x થઈ જાય એટલે સીધે સીધું વિકલન થાય છે એટલે આને બે રીતે હું ગણાવું છું પહેલા નંબરમાં આને આમ પણ લખી શકાય કે d/dx x² + 1 upon x² + 1 * dx તો છેદનું આનું વિકલન 2x જ થાય પણ મેં લખવાની રીત બદલી સૂત્રનો ઉપયોગ થાય માટે તો આનો જવાબ શું થયો log માનાંકમાં x² + 1 અને +c થાય બરાબર હવે આ જ દાખલાને હું બીજી રીતથી ગણું છું I = 2x upon આ એટલા માટે કે આગળ આપણે ધારીને પણ ગણવાના આવશે એટલે આ થોડે જોડે જોડે ગણતા જઈએ તો થોડીક પ્રેક્ટિસ થાય ભાઈ આ રીતના પણ દાખલાઓ ગણી શકાય હવે આ જે આપેલું છે એમાં જો તમને છેદમાં કરતા અંશની એક ઘાત ઓછી હોય તો છેદનું વિકલન અંશ થવાનું છે પણ કોઈક વખતે એવા પદો આવશે જે આપણે ગોઠવી નહીં શકીએ એ વખતે આને આપણે આમ લખીએ x² + 1 એના બરાબર u ધારો અથવા આદેશ લો ગમે તે લખાય આનું વિકલન કેટલું થવાનું 2x * dx એના બરાબર d તો હવે આ જે મળ્યું ને ઉપરનું પદ આ ઉપરનું 2x * dx તેની જગ્યાએ લખાય કેટલા u du અને નીચે કેટલા લખાય u થયા હવે 1/u હોય તો એનું વિકલન શું થવાનું તો કે log માનાંકમાં u + c અને આ u ની જગ્યાએ હવે જો કિંમત લખી દઉં તો કેટલા થવાના x² + 1 અને +c થયા બરાબર જવાબ એનો જ મળશે રીત બદલાય એટલે એનું જે સાઈઝ હતી એ પણ બદલાઈ થોડોક મોટો થવાનો ચાલો 59 નંબર 59 I = 1/x + x અને log x * dx જોતાની સાથે એવું લાગે કે આ કેવી રીતે ગણવાનું તો આ જે x આપેલા છે ને આ x એને હું કોમન કાઢું પહેલા જુઓ જો એને કોમન કાઢીએ તો કેટલા થવાના 1 + log x * dx આને આ રીતે ધારીને ગણાય અને આ x જે આપેલો છે ને એને ઉપર લઈ જવું તો આમ લખી શકું છું જો આ છેદનું વિકલન કેટલું થાય ખબર છે 0 + 1/x તો એ જ થઈ જાય છે એટલે આને આપણે જો લખવો હોય તો આને આમ પણ લખી શકીએ = અહીં લખું છું થોડુંક દેખાશે તમને આને આમ પણ લખાય કે d/dx છેદ 1 + log x આનું વિકલન 1/x જ થાય છે તો છેદનું વિકલન અંશ થાય તો જવાબ શું મળવાનું log માનાંકમાં 1 + log x + c બરાબર છે ને તો આ રીતે આપણે આવા બધા દાખલાઓને ગણી શકીશું એનાથી આગળ લખીએ 60 નંબર ચલો 60 નંબર I = log x નો સ્ક્વેર upon x * dx આમ તો બીજું સૂત્ર આવી જાય છે પણ આને જો આપણે લખવો હોય તો આને આપણે આમ લખી શકીએ log x = u ધારો તો કેટલા લખાશે 1/x * dx = du તો જો આનો જવાબ કેટલો થઈ જવાનો તો કે du થઈ જવાનો તો I = આનો જવાબ થવાનો u² * du આનું સાદરૂપ શું થવાનું u³ / 3 + c u ની જગ્યાએ આપણે કિંમત લખી દઈએ તો log x³ / 3 + c બરાબર છે ને આ રીતે વિવિધ પ્રકારના દાખલાઓને આપણે ગણવાના હવે ત્રીજા નંબરના એક સૂત્રને અનુરૂપ 2-4 દાખલાઓને આપણે ગણી દઈએ ચાલો ને પહેલા આવો એક દાખલો લખીએ નંબર 61 I = x² / x³ + 4 જો આવડો જ મેં વાત કરેલી કે છેદ કરતા અંશમાં એક ઘાત ઓછી હોય એક ઘાત તો છેદનું વિકલન અંશ થતું હોય હવે છેદનું વિકલન કેટલું થાય છે તો કે 3x² હવે અહીં 3 નથી તો જો આને હું બે રીતે ગણું
ધારો કે 2 અહીં 3 જ નથી તો આની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ 1/3 અને અહીં મેં લખ્યા 3x² અને x³ + 4 * dx. જુઓ આનું વિકલન હવે કેટલું થઈ ગયું 3x². આ 3x² લખ્યા, મેં 1/3 લખ્યા એટલે ઉડી ગયા, એનું એ જ પદ થઈ ગયું. હવે આપણે આને આમ પણ લખી શકીએ કે I = 1/3 અને અહીં d/dx x³ + 4 upon x³ + 4 * dx. આ છેદનું વિકલન જ થઈ ગયું એટલે જવાબ શું મળ્યો 1/3 log x³ + 4 + c. અને આને જો બીજી રીતથી ગણીએ આપણે તો I = આ પણ આપણે શીખવાનું જોડે જોડે એટલે હું લખું છું. જો આને આમ લખીએ કે x³ + 4 = u ધારો તો આનું વિકલન કેટલું થવાનું 3x² * dx = du. તો x² * dx = કેટલા થવાના 1/3 અને du. આની જગ્યાએ આપણે કેટલા લખી શકીશું તો 1/3 du અને આ તો કેટલા હતા તો કે u ધારેલા. આ 1/3 ને બહાર લઈ જવું તો 1/u નું કેટલું થાય log u + c. તો જવાબ કેટલો મળશે 1/3 log અને x³ + 4 + c. દાખલો જવાબ તો એનો જ થવાનો છે પણ લખવાની તમારી વિચારવાની એ બધી થોડું થોડું બદલાઈ જશે. બરાબર છે. ચાલો નંબર 62 લખીએ. ધારો કે થોડોક બદલીને લખીએ છીએ. નંબર 62 I = sin 2x upon sin square x - 3 * dx. જો હવે બે ત્રણ રીતે ગણાય સૂત્રનો જે ઉપયોગ કરવો હોય તે આખાને ઉધારી દઉં. ધારો કે sin square x - 3 = u ધારો. જો ઉધારી આનું વિકલન કેટલું થાય 2 sin x પાછું ચેન રૂલ મુજબ sin x નું cos x આનું -0 * dx એના બરાબર du. આ શું થઈ ગયું આ ખબર છે સૂત્ર આપણે 11 માં આવતું હતું ગુણિત અને ઉપગુણિતમાં. તો આ શું કહેવાય તો કે sin 2x * dx એના બરાબર du થયા. તો I = થઈ શું ગયા ઉપર du નીચે કેટલા થયા u આટલા જ થાય ને. તો જવાબ શું મળ્યો log u + c. બરાબર છે. તો કેટલો જવાબ મળ્યો log u ની જગ્યાએ મારે sin square x - 3 + c. તો આ રીતે આપણે વિવિધ રીતે દાખલાઓને ગણી શકીશું. હવે એક ત્રીજું સૂત્ર મેં લખેલું જુઓ f(x)n. આપણે એવું લખેલું કે f(x)n અને સાઈડમાં dx હોય તો આપણે કેટલા ગણી શકીએ આ સૂત્રની વાત કરું છું. એવા એક બે ગણીએ પછી જ્યારે આપણે ગણીશું ત્યારે બધા સૂત્રો કયું સૂત્ર આવે એ નક્કી નહીં હોય એવા દાખલાઓ તમારા આવશે. ધારો કે નંબર આવ્યો 63 I = ધારો કે sin x⁵ * cos x * dx થયા. આવું મેં લખ્યું છે. આને પણ બે રીતે ગણાય કે sin x બરાબર આદેશ લઈને તમે ગણી શકો. આપણે એમ ના ગણવું હોય તો sin x નું વિકલન cos x થઈ જ જાય. તો કેટલા લખાય અને આ cos x એટલે શું કહેવાય d/dx sin x. તો આનું વિકલન તમને આ મળી જાય તો આનો જવાબ શું થવાનો sin x⁶ upon 6 + c. બરાબર છે ને. ચાલો એનાથી આગળ એક સ્ટેપ લખીએ આપણે.
I is equal to 3x square minus 5x plus 7 raised to 1/2 અને અહીં 6x minus 5 into dx. આવો દાખલો મોટો જોઈને ગભરાવાનું ક્યાંય આવતું નથી, બરાબર છે. આનું વિકલન તમે શોધો. આનું વિકલન કેટલું થવાનું? 6x minus 5 તો આપેલું જ છે, તો આની જગ્યાએ લખાઈશું તો કે 3x square minus 5x plus 7 raised to 1/2 into d by dx. 3x square minus 5x plus 7 into dx. આનું વિકલન આ થઈ જ ગયું છે, તો આનો જવાબ શું થવાનો? 3x square minus 5x plus 7 અને આમાં એક ઘાત ઉમેરવાની એટલે કેટલા થવાના? 3/2 upon 3/2 plus c, તો is equal to 2 upon 3 3x square minus 5x plus 7 3/2 plus c. બરાબર છે. નંબર 65. નંબર 65 આવો એક દાખલો આપણે ગણીએ. 65 નંબરનો આવો જ એક દાખલો આપણે ગણીએ અને જોઈએ કે ભાઈ એમાં કેવું થાય તે. ધારો કે થોડોક આ ટાઈપનો આપણે દાખલો લઈએ. વન પ્લસ log x નો સ્ક્વેર અપોન x. તો આપણે જેમ ગણતા તેના મુજબ ગણીએ ને આપણે, તો આને આમ લખાય 1 પ્લસ log x નો સ્ક્વેર ઇન્ટુ 1 અપોન x ઇન્ટુ dx. બરાબર છે ને? હવે આમાંથી આપણે આવું લખીએ કે ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ log x નો સ્ક્વેર અને આ 1 અપોન x કોનું વિકલન થયું? તો કે 1 પ્લસ log x આનું વિકલન થયું. જો આનું વિકલન તમને આ મળતું હોય તો 1 પ્લસ log x રેઝ ટુ ક્યુબ અપોન 3 પ્લસ c. હવે આ જે દાખલો છે ને એને બીજી રીતથી આપણે ગણીએ. જો પેલો ધારીને આમાં એક નથી ગણ્યો એટલે હું ગણાવું છું એકાદ દાખલો. ધારો કે આ જ દાખલાને I is equal to 1 plus log x નો સ્ક્વેર upon x into dx. તો આને આપણે આમ લખીએ કે 1 plus log x બરાબર u. બરાબર આવું લખીએ તો 1 upon x into dx એના બરાબર du થાય ને? આ તો 0 થઈ જાય, 1 upon x into dx. તો આનો જવાબ કેટલો થઈ જાય? તો કે du. તો I is equal to કેટલા થવાના? u square into du થયા. તો જવાબ શું થવાનું? u cube by 3 plus c. u ની જગ્યાએ કિંમત લખી દો તો 1 plus log x નો ક્યુબ upon 3 plus c. તો આ રીતે ત્રણ સૂત્રો મેં જે એવડો લખ્યા એ સૂત્રો આપણે ક્રમશઃ સૂત્રો લેતા લેતા જઈશું. હવે જે દાખલાઓ આવશે એ બધા આના અનુરૂપ મિક્સ દાખલાઓ બધા હશે. આપણે કયું સૂત્ર આવ્યું તો મેં હમણાં તો શું કર્યું? એક સૂત્ર લીધું એના અનુરૂપ 3-4 દાખલા ગણ્યા, બીજું લીધું એના અનુરૂપ ગણ્યા, ત્રીજું લીધું એના અનુરૂપ ગણ્યા. હવે એવું નહીં થાય. હવે તમારા સૂત્રોને યાદ રાખવાના કે ભાઈ આ દાખલો આવ્યો છે તો કયું સૂત્ર એપ્લાય કરીએ. તો એ બધું તમને હવે ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે? એટલે આટલે સુધી રાખીએ છીએ. દાખલાઓ જેટલા ચાલ્યા છે એટલા ગણજો. ફરીથી કહું છું, નહીં તો નહીં ગણો તો કશું આવડવાનું નથી. બરાબર? ઓકે, ટેક કેર. ગણવા રોજ દાખલાઓ.